નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પાસ થવાનો જુગાડ. પ્રથમ પરીક્ષા આવે છે ને સાહેબ, ગમે એમ કરીને પાસ થવાનું છે. હારે હારે કઈક જુગાડ કરવો પડશે, કારણ કે અત્યાર સુધી તૈયારી કઈ કરી નથી, પણ પાસ થઈ જવું છે સાહેબ. સારા માર્ક લાવવા છે, સારા માર્ક લાવવા છે, હાલ તારા માટે કહું એટલું કરી નાખજે. રેડી? એટલે ક્લિયર. ચાલો શરૂ કરીએ. આપણો સિલેબસ કેટલો? તો કે ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 8, 9, 10, 15, 16, 17. હવે આની અંદર આપણે પેલા ભાગ પાડી દઈએ. 1 થી 5 ચેપ્ટર તો કે માત્ર ને માત્ર ઇતિહાસને લગતું. 8, 9, 10. રેડી? ભૂગોળ. અને આ 3 અર્થશાસ્ત્ર. ત્રણ ભાગ થઈ ગયા. રેડી? હવે વાત કરીએ આપણે કે પાસ થવા માટે કયા કયા ચેપ્ટર ઈઝી પડે. પાસ થવા માટે કયા કયા ચેપ્ટર ઈઝી પડે, તો મારા વાલા અહીંયા ધ્યાન આપજે. પહેલું, વારસો. વારસો શું છે? વારસાના પ્રકાર, નદીનું મહત્વ, આર્ય પ્રજાતિ, દ્રવિડો, આટલું કરી નાખવાનું અને મેળાનું કોષ્ટક કરી નાખ એટલે ચેપ્ટર નંબર 1 થઈ જાય પૂરું. એકદમ ઈઝી, કઈ જ અઘરું નથી, એકદમ ઈઝી કરી જ નાખવાનું છે. બીજું ચેપ્ટર હસ્તકલા અને લલિત કલા. હસ્તકલા એટલે હાથની બનાવટ જે થાય ને એને હસ્તકલા કહેવાય. તો એમાં શું કરવાનું છે? તો એમાં એક ચર્મકામ કે ભાઈ ચામડાની વસ્તુ શું બને એ બધું કહી દેવાનું છે. હીરા મોતી કામ કરી નાખવાનું. ચિત્રકલા, ચિત્રકલા તો 5000 વર્ષ જૂની, રંગ રેખા એ બધું કહી દેવાનું. અજંતા ઇલોરાની ગુફામાં જોવા મળ્યા છે. માટી કામ કરી નાખવાનું કે માટીના વાસણો ને રંગરોપા ને ઘડા ને કુલડી એ બધી વસ્તુઓ મળતી હતી. હારે હારે એમાં ને એમાં ભરત ગૂંથણ કરી નાખવાનું કે દાબડા અને શણગાર બધી વસ્તુઓ મળતી હતી. એકદમ ઈઝી ચેપ્ટર છે. લલિત કલા તો એમાં સંગીતના રાગ, 6 રાગ તેની શોર્ટકટ આપી જ છે. શ્રી દીપક ઇંડોળ ભાગ, એક દીકરો મેઘ, ભૈરવી. લલિત કલા કરી નાખવાની, નૃત્ય કરી નાખવાના. વાત થઈ ગઈ, ચેપ્ટર પૂરું. વાત કરીએ ચોથું ચેપ્ટર. ચોથા ચેપ્ટરની અંદર તો કે વિદ્યાપીઠો 4 છે, એમાંથી 2 કરી જ નાખવાની. બાકી 2 આવશે. નાલંદા, તક્ષશિલા, 2 માંથી એક જ તો હશે. હારોહાર વેદો, 4 વેદ આપણા એ કરી નાખવાના એટલે ચેપ્ટર નંબર 4 થઈ જાય પૂરું. ચેપ્ટર નંબર 4 થઈ જાય પૂરું. હારે હાર પાંચમું ચેપ્ટર તો એમાંથી ગણિત વિદ્યા, એ ગણિત શાસ્ત્ર, ખગોળ, હારે હાર શૈલ્ય ચિકિત્સા એટલે કે વાડકાપ. આ 3 પ્રશ્ન કરી નાખ, બસ એટલું ઘણું છે. 3 માંથી એકાદ સવાલ હશે હશે ને હશે જ. એટલે પહેલું, બીજું, ચોથું ને પાંચમું 4 ચેપ્ટર કરી નાખવાના છે. 4 ચેપ્ટર કરી જ નાખવાના છે પહેલા પાસ થવા માટે. બાકી જેને પૂરેપૂરા માર્ક લાવવા છે એને તો બધા જ ચેપ્ટર કરવાના છે, પણ પહેલા આટલા કરવાના છે પાસ થવા માટે, અને હારોહાર પહેલા આટલા ચેપ્ટર કરવાના છે. બીજું 8, 9 તો આની અંદર ખનિજ અને જંગલ, સોરી, જમીનના પ્રકાર, આ બે થઈ જાય.
એટલે આ ચેપ્ટર થઈ જાય પૂરું. 9મું ચેપ્ટર. તો 9મા ચેપ્ટર ની અંદર વન અને વન્યજીવ છે. તો જંગલ વિનાશની અસર ને જંગલોના કારણો ને આપણે વન્યજીવને કેમ હેરાન કરીએ છીએ, કેમ એનો શિકાર કરીએ છીએ, એ બધું ન આવડે હે મારા વાલા? એટલું ન આવડે તો આ 2 ચેપ્ટર કરી નાખવાના. બરાબર? 8મું ને 9મું પૂરું. વાત કરીએ હવે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં બીજું કઈ અઘરું હોતું નથી. બસ ટોપિક સમજવાનો છે કે હું કહેવા માંગે છે. તો આ 3માંથી આપણે ખાલી 15મું ચેપ્ટર લઈ લઈએ કે ભાઈ ઉદ્યોગો કયા છે, શું કહેવા માંગે છે, કયું સેવા ક્ષેત્રમાં આવે, કયું પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે, આ બધી વસ્તુ કરી નાખો. તો તમે આમ જોવા જાઓ તો 12માંથી 3, 2 5, 2 7 ચેપ્ટર તો થઈ ગયા. આટલા પહેલા કરી નાખવાના. કારણ શું? એકદમ સરળ છે. એકદમ સરળ છે. 2 કે 3 વખત વ્યવસ્થિત ધ્યાનથી વાંચી નાખો, એનું રિવિઝન કરો, વારંવાર કરો, વાત થઈ જાય પૂરી. બરાબર? આટલા પહેલા કરવાનું છે. બીજું, સાહેબ અત્યાર સુધી કાંઈ નથી કર્યું, શું કરું? 2 વસ્તુ કહું તારા માટે. પહેલું, પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખ. હજુ સુધી કાંઈ નથી કર્યું? તમારા માટે માસ્ટર બેચ છે, હજી પહેલેથી શીખવાડીએ છીએ. રેડી? એમાં શું કરવાનું છે? આ નંબર પર ફોન કરીને જોડાઈ જવાનું છે ખાલી. કારણ શું મળશે? લાઈવ લેક્ચર રેકોર્ડિંગ, નોટ્સ, બરાબર, ડાઉટ સોલ્યુશન, વોટ્સઅપ સપોર્ટ, બધું જ મળવાનું છે. તો હું કામ ડરશો મારા વાલા? બીવાનું જ નથી, તૈયારી કરવાની છે, સફળ થવું છે, સારા સપનાઓ જોવા છે. પૈસો તો જીવવાનું જરૂર પડશે કે નહીં? હે? બીજું, આર સાહેબ તૈયારી કરવી છે પણ એ પછી વિના મૂલ્યે ફ્રીમાં. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખ. આમાં તને ચોપડી, સ્વાધ્યાયના પ્રશ્નો, MCQ, મટીરિયલ અને ખાસ જેને તમે જો વાટે બેઠા હોય ને એ IMP આમાં જ હારોહાર સવાલ જવાબ સાથે, સવાલ જવાબ બધું જ આમાંથી મળી જાય તને. તો રાહે નહીં જોવો છો? આજે આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. ભણવા માટે આટલું કરવાનું છે. બીજું, એક નાનકડું કામ કરવાનું છે. હું આ બંને એપ્લિકેશન તમારા 10 વિદ્યાર્થી મિત્રોથી શેર કરવાનું છે. કારણ કે તમારા માટે શોર્ટ્સ, વિડીયો, મનોરંજન બધું જ તમારા માટે લાવીએ છીએ. IMP આપીએ છીએ, ભણાવીએ છીએ, બધું જ ડાઉટ સોલ્યુશન બધું કરાવીએ છીએ. તમારે માત્ર ને માત્ર વિદ્યાકુલ ગુજરાતી ચેનલને 1 મિલિયન સપોર્ટ કરવાનો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધામાં શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરી નાખો. 1 મિલિયન સુધી પોગાડી દો. કારણ કે રાત દિવસ મહેનત એક કરીએ છીએ તમારા માટે. પેપર કઈ રીતે લખવું, કઈ રીતે તૈયારી કરવી, બધું જ તમારા માટે આપે છે. હવે વાત કરીએ આગળ. વિભાગે તો એની અંદર 5 ખાલી જગ્યા, 5 જોડકા, 5 ખરા ખોટા, 5 MCQ અને 4 એક વાક્ય. તો 5 ખાલી જગ્યાની અંદર 3 ઓપ્શન આપેલા હોય મારા ભાઈ. 3 માંથી કોઈ બી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય તો 5 માર્ક નો આવે? આવી જાય. 5 જોડકા હામે જવાબ આપેલા હોય એટલું કરી નાખવાનું. હવે આપણે જે પાઠ જ્યારે ભણ્યા હોય ને ત્યારે ધ્યાન આપેલું હોય, રિવિઝન થતું હોય, 3 વખત પાઠ વાંચી નાખવાનો તો ખબર પડી કે આમાંથી આ જ આવે. કારણ કે અલગ અલગ ચેપ્ટરના જોડકા હશે તો એકાદ ચેપ્ટરમાંથી એક જ સવાલ હશે તો આપણને એટલો તો અંદાજ આવી જાય ને કે આ ચેપ્ટરમાંથી આ જ સવાલ આવે. બરાબર? આમાં આ જ જવાબ આવે. કારણ કે આખું ચેપ્ટર અલગ પડી જાય. ચેપ્ટર આખું અલગ પડી જાય તો આ ચેપ્ટરનો બીજો કોઈ શબ્દ આવે જ નહીં. એટલો ભરોસો રાખવાનો. એટલે 5 માંથી 5 જોડકા પાક્કા. હવે વાત રહી 5 ખરા ખોટા.
રેડી? સાચું છે કે ખોટું? આટલું જ કરવાનું છે. તો એમાંથી 3 તો સાચા પડી જ જાય. આ 5, આ 5, આ 3. 5 MCQ. 4 ઓપ્શન આપેલા હોય, તુક્કો લગાવી દે ને તોય 3 સાચા પડે. એક વાક્યના એકાદ બે ખાલી શબ્દ લખી નાખો એટલે જવાબ મળી જાય. 2 સાચા આપી જાવ. 5 ને 5 10 ને 3 13 ને 3 16 ને 2 20. 20 થઈ ગયા. હવે વાત કરો આગળ. વિભાગ બી. આમાં શું કરવાનું છે? તો કે જનરલ વિકલ્પ વાળું પેપર છે. જનરલ વિકલ્પ વાળું પેપર છે. તો સૌથી પહેલા વિભાગ બી માં પ્રશ્ન કેટલા આવશે? તો કે ટોટલ 13 પ્રશ્નો આવશે. 13 માંથી તમારે લખવાના છે ખાલી 9 જ. 13 માંથી તમને જે 9 આવડે એટલા લખવાના છે. હાલો 9 માંથી કદાચ 13 માંથી તમને 1 નો આવડે, 2 નો આવડે, 3 નો આવડે, હારવાર ચોથોય નો આવડે. 13 માંથી 4 કાઢ નાખો તોય કેટલા વધે? 9. 9 થઈ ગયા. 9 માંથી હજી 1 કાઢ નાખો સાહેબ, 8 વધે. 8 થઈ ગયા ને તો 8 દુને 16 માર્ક થઈ જાય. પાસ થવું એકદમ ઈઝી છે. કારણ કે 13 સવાલ આપેલા હશે, 13 માંથી 9 જ લખવાના છે ખાલી. 8 દુ 16 માર્ક વિભાગ બી પૂરું. વાત કરીએ વિભાગ સી ની અંદર. વિભાગ સી ની અંદર 9 પ્રશ્ન આપેલા હશે, બરાબર? 9 પ્રશ્નોમાંથી કેટલા લખવાના છે? 6 છે. 3 ગુણનો સવાલ હોય, બરાબર? અડધો આવડતો હોય તોય 1.5 ગુણ્યા 6 9 માર્ક તોય પાકા ને? હે થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. રેડી? વાત થઈ ગઈ પૂરી. આવે વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર 4 ગુણના સવાલ, 7 સવાલ આપેલા હશે. 7 માંથી 4 સવાલ ખાલી લખવાના છે. 7 માંથી 4 થઈ જાય, વાત થઈ ગઈ પૂરી. 4 ગુણ્યા 4 કરો 16. અડધા આવે તોય હું 8 માર્ક આવે ને? 8 આ 9 પ્લસ ઓલા 20 ઓલામાંથી 15. 8 દુ 16 ને 17 પ્લસ 20, 17 20 ને 17 ને 10 27 ને 10 37, 37 ને 15, 7 ને 5 12, વધી પડી 1 3 ને 4 ને 5, 52 માર્ક. આરામથી પાસ થઈ જવાય. આરામથી પાસ થઈ જાય તું. પાસ થવા માટે બસ આટલા ચેપ્ટર કરવાના છે. કેટલા? આટલા ચેપ્ટર. બીજું આ પતી જાય પછી ત્રીજું ચેપ્ટર લઈ લેવાનું, લોથલ, ધોળાવીરા, બીજું કે હડપ્પા સંસ્કૃતિના સ્થળો, મોઢેરાનું સૂર્ય મંદિર આવશે જ. આટલા સવાલ તો આવવાના જ છે. એ કરી નાખ. હારવાર 10મું ચેપ્ટર. તો 10મા ચેપ્ટરમાંથી ઘઉં, ડાંગર, આ 2 સવાલ, ટેકનિકલ સુધારાઓ, સંસ્થાનગત સુધારા, આ 4 સવાલ કરીને 4 માંથી એકાદ સવાલ તો આવશે જ. 17મું ચેપ્ટર ગરીબી. ગરીબી રેખાના લક્ષણો ક્યાં અઘરા છે? જો 2 ટાઈમનું જમવાનું ન હોય ને ગરીબ કહેવાય.
જગ્યા ન મળે પૂરતી એને જ ગરીબ કહેવાય. રહેવા માટે વિસ્તાર ન મળે, નાની ઉંમરે મજૂરી માટે જવું પડે, ભણવાની ઉંમરે કામે કરવું પડે, પૂરતો ખોરાક ન મળે એટલે પોષણક્ષમ આહાર ન મળે, એના કારણે નાની નાની બીમારી રહે, બાળ મૃત્યુદર વધારે હોય, અપેક્ષિત આવક ઓછી હોય, આવી સામાન્ય સામાન્ય શબ્દો કરી નાખ ને સાહેબ તો 4 માર્કનો સવાલ 17માં થઈ જાય. 17મું ચેપ્ટરને સ્કીપ નહીં કરતા, 17મું અને 10મું ચેપ્ટર સ્કીપ નહીં કરતા, બાકી ગયા માનજો. કારણ કે આ બે ચેપ્ટરનો ગુણભાર વધારે હશે. આ બે ચેપ્ટરનો ગુણભાર વધારે હશે. 10મા ચેપ્ટરના અને 17મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ મૂકી દીધા યુટ્યુબની અંદર. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ નામની એપ્લિકેશન યુટ્યુબ ચેનલમાં જઈ અને ચેપ્ટર વાઇઝ બધા વિડીયો મૂકેલા છે. વી જવાનું. બીજું વિભાગ ડી, સી, ડી અલગ અલગ વિડીયો મૂકેલા છે, એ જોઈ લ્યો એટલે બધું થઈ જાય. ભવિષ્યવાણીના વિડીયો પણ આવશે. હવે શું જોઈએ મારા વાલા? તૈયારી કરો, મસ્ત માર્ક મેળવો. મળીએ છીએ ફરીવાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી લઉં છું વિરામ. આટલું કરો, પાસ થઈ જશો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.